મારું નામ નિકિતેશ બિપિનચંદ્ર મોદી છે। હું આ મરનાર વ્યક્તિનો મોટો ભાઈ છું। જે મને હું નોકરી પરથી નીકળીને આવતો હતો, રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે। તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એને રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમણે કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી। એક્ટિવા ચલાવતો હતો, ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી। એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને કંઈક 3 મહિનાથી હેરાન કરતા હતા। પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ। પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ। પણ એ લોકોએ ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ। તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો। પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા। તો આવું ક્યાર સુધી ચાલશે? આવા કેટલા નિર્દોષોની હત્યા કરશે આ લોકો? મને મારા હસબન્ડ સ્કૂલે લઈને આવતા હતા, રસ્તામાં એક્ટિવા પર 2 જણા બેઠેલા હતા। સ્ટોપ કરાઈ એક્ટિવા, પાછળથી બીજા 2 આયા બાઇક લઈને, કે સાઈડ પર ઉભી રાખ ગાડી, એવું કરીને અમને સાઈડ પર ઉભા રાખ્યા। પછી કે નંબર પ્લેટ કેમ નહીં લગાવી? 3 મહિનાથી તું ગોળ ગોળ ફેરવે છે, અત્યારે પૈસા આપે। મારા હસબન્ડે કીધું મેં હમણાં જ ટ્રીટમેન્ટ કરાવીને આવ્યો છું, એડમિટ કરેલા હતા મારા હસબન્ડને, 2 દિવસથી સારું હતું। આજે આરામ કરવા માટે રજા લીધી હતી તો મને લેવા આવ્યા હતા। પોલીસના માણસો હતા અને પૈસાની માંગણી કરતા હતા। એટલામાં મારા હસબન્ડે ફાઇલ બતાવી, એ લોકોએ સાંભળ્યું નહીં। મેં કીધું 108 વાળાને ફોન કરો, મારા હસબન્ડને કઈ થઈ ગયું છે, એમને માથું નાખી દીધું। તરત જ પછી અમે કોઈ ભાઈ ઉભા રહીએ 4 વ્હીલમાં અમે રંગૂન હોસ્પિટલ લઈ ગયા। ત્યાં ડોક્ટરે ના પાડી દીધી